જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું દેવશયની એકાદશી વ્રત કથા મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। હિન્દુ પંચાંગમાં દેવશયની એકાદશીનું વિશેષ મહત્વ છે। દેવશયની એકાદશીના દિવસે ઉપવાસ પણ કરવામાં આવે છે। દેવશયની એકાદશીને દેવપોઢી એકાદશી પણ કહેવાય છે। અષાઢ સુદ 11 થી 4 મહિના ભગવાન વિષ્ણુ સાગરમાં શયન કરે છે। દેવશયની એકાદશીને દેવપોઢી કે પદ્મા એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે। બીજા એટલે કે બારસના દિવસે વિષ્ણુ શયનોત્સવ પણ મનાવવામાં આવે છે। દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની ખાસ કરીને કમળથી પૂજા અવશ્ય કરવી જોઈએ। આ ઉપરાંત ચાતુર્માસ દરમિયાન અમુક નિયમોનું પાલન પણ અવશ્ય કરવું જોઈએ। તો હવે આપણે સાંભળીએ દેવપોઢી એકાદશીની કથા। યુધિષ્ઠિરે કહ્યું, હે કેશવ, હું પદ્મા એકાદશી અથવા દેવશયની એકાદશીની વ્રત વિધિ જાણવા ઉત્સુક છું, તો આપ મને વ્રત વિધિ કહી સંભળાવો। ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, બ્રહ્માજીએ આ અનુપમ કથા નારદજીને કહી હતી, તે હું કહી સંભળાવું છું। સૂર્યવંશમાં માંધાતા નામે એક સત્યનિષ્ઠ રાજા થઈ ગયા। આ રાજા ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ હતા। તેના રાજ્યમાં પ્રજા સર્વ પ્રકારે સુખી હતી। પૂર્વના કોઈ પાપને લીધે રાજ્યમાં સતત 3 વર્ષ સુધી દારૂળ દુકાળ પડ્યો। લોકોને ભૂખે મરવાનો વારો આવ્યો। સ્ત્રીઓ કરુણ રુદન કરવા લાગી। બાળકોને ભૂખ્યા નિહાળી મા બાપનું હૃદય દ્રવી ઉઠતું। કેટલાક લોકો શ્રદ્ધા દેવીના ખપ્પરમાં હોમાઈ ગયા। અનાજના એક એક દાણા માટે લોકો વલખા મારતા હતા। અનાજના સાસા પડવા માંડ્યા। રાજાએ વિચાર્યું કે અન્ન બ્રહ્મ છે, સમગ્ર વિશ્વનો આધાર અન્ન પર છે। અન્નપૂર્ણા દેવી જરૂર રૂઠ્યા હોય એવું લાગે છે। તેમાં જરૂર મારો કંઈક દોષ હોવો જોઈએ। આખરે મહર્ષિ અંગિરસના આદેશથી માંધાતાએ અષાઢ સુદ 11 દેવશયની એકાદશીનું વ્રત કર્યું। મુનિએ કહ્યું કે, હે રાજન, આ એકાદશી મનોવાંછિત ફળ આપનારી અને ત્રિવિધ તાપને હરનારી છે। લોકો માટે આ વ્રત હિતકારી અને પ્રતિકારી છે। માટે તારે અને તારી પ્રજાએ પણ આ દેવશયની એકાદશીનું વ્રત કરવું જોઈએ। માંધાતાએ પ્રજાના સહકારથી આ એકાદશીનું વ્રત કર્યું। મુશળધાર વરસાદ થયો અને ધરતી હરિયાળી બની। પશુધન બચી ગયું અને લોકો પણ હર્ષ વિભોર બની નાચી ઉઠ્યા। સારા પાકની આશાએ ખેડૂતો આનંદ મગ્ન બન્યા। આ વ્રત કરવાથી પ્રજા સુખી થઈ અને દુકાળનું દુઃખ દૂર થયું। અનાજનો મબલક પાક થયો। માટે ભક્તિ અને મુક્તિ આપનારું આ વ્રત સૌએ કરવું જોઈએ। આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે। અષાઢ સુદ 11 એ શયની એકાદશી કહેવાય છે। આ પરમ પવિત્ર દિવસે વિષ્ણુ શયન વ્રત અને ચાતુર્માસ વ્રતના પ્રારંભનો નિયમ લેવામાં આવે છે। મોક્ષની આકાંક્ષા રાખનારા મનુષ્યોએ આ દિવસે શયન વ્રત તથા ચાતુર્માસ વ્રતનો પ્રારંભ કરવો જોઈએ। દેવશયની એકાદશીને દેવપોઢી એકાદશી પણ કહે છે। અષાઢ સુદ 11 થી 4 મહિના ભગવાન વિષ્ણુ સાગરમાં શયન કરે છે। આથી માંધાતા રાજાએ આ પરમ પવિત્ર દેવશયન પ્રસંગ યાદ કરી મહર્ષિ અંગિરસના આદેશ અનુસાર શ્રદ્ધા સાથે આ અનુપમ વ્રત કર્યું હતું। મો માગ્યા મેઘ વરસે અને અષાઢ સુધરે તો આખું વર્ષ સુધરે। એમાં એક જ એકાદશીનું વ્રત જે કોઈ પણ મનુષ્ય કરે તેનો ભવ સુધરી જાય છે। આ વ્રત કરવાથી પરિણામ એ આવ્યું કે મીઠા મેઘ વરસ્યા અને અનાજના અંબાર થતા રાજા અને પ્રજામાં આનંદ છવાઈ ગયો।
તો મિત્રો, આ હતી દેવશયની એકાદશીની કથા. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.